નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું ડેલી સ્વાગત કરું છું. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવ્યો છે, લિંક ડિસ્કશન મૂકું છું. મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો, શ્રમિક બસેરા યોજના. તો મિત્રો, ભૂપેન્દ્ર પટેલ અને 15,000 શ્રમિકોનું આપશે યોજના. મિત્રો, આ યોજનામાં શું સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ, તો વિડીયો એન્ડ સુધી બનાવી લેજો. મિત્રો, સરકારે શરૂ કરી નવી યોજના, માત્ર 5 રૂપિયામાં મળશે આવાસ. તો મિત્રો, શું છે સંપૂર્ણ ચર્ચા કરવાના છે તે પહેલાં વિડીયો લાઇક કરો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. ગુજરાતમાં શ્રમિકો માટે 5 રૂપિયાનું ભોજન આપવાની યોજના બાદ રાજ્ય સરકારે 5 રૂપિયા હંગામી આવાસ આપશે. સરકારનો દાવો છે કે રાજ્યમાં 17 જગ્યાએ ઊભા કરવામાં આવેલા આવાસ લાભ 15,000થી વધુ શ્રમિકોને મળશે. તો મિત્રો, શ્રમિક માણસ બીજા લોકોને માટે મોટી ઇમારતો બનાવે પણ તેના પોતાના પરિવાર માટે આવાસની સુવિધા ન હોય એ કેટલું દુઃખ છે નહીં. આ સંવેદના સાથે રાજ્ય સરકારે શ્રમિકો બસેરા યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ રાજ્ય સરકારના રાજ્યમાં વિવિધ સ્તરોને કડિયા નાકા નજીક શ્રમિકો માટે હંગામી આવાસ સુવિધા એટલે કે શ્રમિક બસેરાનું નિર્માણ કરશે. ગુજરાતમાં શ્રમિકો માટે 5 રૂપિયામાં ભોજન આપવાની યોજના બાદ રાજ્ય સરકાર શ્રમિકો બસેરાનું નિર્માણ કરશે. ગુજરાતમાં શ્રમિકોને 5 રૂપિયાનું જે ભોજન આપ્યા બાદ સરકારનો દાવો છે કે રાજ્યમાં 17 જગ્યા ઊભા કરવામાં આવેલા અને આવાસ 15,000થી વધુ શ્રમિકો બનશે. શ્રમિકોને રહેવા જમવા અને ફ્રી હેલ્થ ચેકઅપની સુવિધા મળશે. શ્રમિકો અને તેના પરિવારને ત્યાં સાવ નજીક ખર્ચ રહેવાની સુવિધા મળશે. સારું શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ભોજન પણ મળશે અને વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ સહિતની સુવિધાઓ પણ તેમને આયોજન કરાશે. આ શહેરમાં નિર્માણ થનાર આવાસનું કરાયું ભૂમિપૂજન. આ યોજના હેઠળ પ્રથમ તબક્કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ નિર્માણ થનાર 17 શ્રમિકો બસેરાનું 18 જુલાઈએ અમદાવાદ જગતપુર ખાતેથી ખાતમુહૂર્ત કર્યું, જેનો લાભ 15,000 શ્રમિકોને થશે. અને આ યોજના લાભ લેવા માટે નોંધણી માટે શ્રમિકો બસેરા પોર્ટલ પર જવાનું રહેશે. તો મિત્રો, વેબસાઇટ છે જે પોર્ટલ છે મિત્રો, શ્રમિક માણસ બીજા લોકો માટે ઇમારતો બનાવે છે, તેના પરિવાર માટે આવાસની સુવિધા ન હોતી એ દુઃખની વાત છે. તો મિત્રો, ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જાણ કરવામાં આવી હતી. 3 વર્ષનું 3 લાખ આવાસ યોજના બનાવવામાં આવી છે, જેમ કે આગામી વર્ષ 1,500 કરોડ રૂપિયાના ખર્ચે 3 લાખ આવાસી બનાવવામાં યોજના છે. સરકાર શ્રમિકો માટે રાહત દરે 5 રૂપિયામાં ભોજન આપતા 290 ભોજન કેન્દ્રો શરૂ કર્યા છે. અત્યાર સુધી 2.54 કરોડના ભોજન વિતરણ થયું છે. રાજ્યના શ્રમિકો માટે 60 વર્ષની વયે પહોંચ્યા અને વયે કારણે કામ કરવા શક્તિ ન હોય તેના માટે નિવાહ માટે દર મહિને 3,000 રૂપિયા જેટલી પેન્શન રકમ તેમના કેન્દ્રની યોજના મારફતે મળે છે. શ્રમિકો બસેરા યોજના હેઠળ રાજ્યમાં મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસ ઊભા કરવામાં આવશે. શ્રમ કૌશલ્ય વિકાસ યોજના હેઠળ રોજગારના વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને રાહત દરે ભાડેથી રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. લાભાર્થી શ્રમિક 6 વર્ષ કે જેથી ઓછી વયના બાળકો માટે કોઈ ભાડું લેવામાં આવશે ને 3 વર્ષમાં 3 લાખ જેટલા શ્રમિકોને માટે આવાસ યોજના ઊભી કરશે. આ યોજના શ્રમિકોને કડિયા નાકાના 1 કિલોમીટર જેટલા વિસ્તારમાંથી આવાસ પૂરા પાડવામાં આવશે. તો મિત્રો, સાથે છે કે વીજળી, રસોડું, પંખા, સ્ટ્રીટ લાઇટ બિલ, સિક્યુરિટી, મેડિકલ ફેસિલિટી એમ વગેરે સુવિધા પૂરી પાડશે. અમદાવાદના 7 ઝોનમાં ઝોન દીઠ 1,100 ચોરસ મીટર સુધીનું બાંધકામ ધરવામાં આવે છે. 2 રૂમ, રસોડું સહિત સુવિધા માટે પશ્ચિમ ઝોન 558, પૂર્વ ઝોનમાં 532, ઉત્તર ઝોન 160, દક્ષિણ ઝોનમાં 350, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 500 આવાસ બનાવવામાં આવી રહ્યા છે. તો મિત્રો, આ હતી આજની મહત્ત્વની માહિતી.